કરવી છે દક્ષિણ ગુજરાતના રાજકારણની। અહીંનું રાજકારણ કંઈક અલગ જ છે। અહીંયા એક બાજુ ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવા જોવા મળે છે અને હવે વધારે એક વસાવા નેતા આમાં આવી ગયા છે, વધારે એક પટેલ નેતા, આદિવાસી નેતા આમાં આવ્યા છે। સાંસદ ધવલ પટેલ અને ચૈતર વસાવા વચ્ચે ચકમક જરતી રહે છે અને આ વખતે ચૈતર વસાવાની સાથે અનંત પટેલ પર પણ સાંસદે પ્રહાર કર્યા છે। બંને નેતાઓને સાંસદ ધવલ પટેલે આદિવાસી વિરોધી ગણાવ્યા છે। આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બિરસા મુંડાની પ્રતિમા હટાવ્યાનો આરોપ પણ ધવલ પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે। ત્યારે 2024માં જાન્યુઆરીમાં જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી અને ત્યાં આદિવાસી લોકોએ ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ લગાડ્યું, તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એક જ દિવસમાં ભગવાન બિરસા મુંડાજીનું સ્ટેચ્યુ પણ હટાવી દીધું। આ બતાવે છે કે આ ચૈતર વસાવા જે આદિવાસી કરે છે એમની પાર્ટી જ કેટલા આદિવાસી વિરોધી છે। અને એટલું જ નહીં, બીજા એક ઠગ ધારાસભ્ય બાજુની વિધાનસભામાં છે વાંસદામાં, એ પણ આદિવાસી કરે છે। એમણે પણ જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી હતી ત્યારે આદિવાસી રાષ્ટ્રપતિના વિરુદ્ધ વોટ કરવાનું કામ આ વાંસદાના ઠગ ધારાસભ્યએ ત્યારે એમને